રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તાર થલતેજની અંદર મેમનગર સ્થિત ખાતે જે કહી શકાય મન કી બાત પણ સાંભળી ત્યારબાદ તેઓ ટિફિન જે બેઠક છે કાર્યકર્તાઓ દ્વારા આયોજિત હતી તેની અંદર પણ તેઓ સહભાગી બન્યા હતા। કાર્યકર્તાઓ સાથે તેઓ આજે પોતાના ઘરનું ટિફિન છે તે ભોજન કર્યું હતું। તો સાથે જ જે તમામ જે કોર્પોરેટરો જે પૂર્વ થલતેજ વોર્ડના હતા એ થલતેજ વોર્ડના કોર્પોરેટરો સાથે સંગઠનના જે લોકો છે આ ટિફિન બેઠકની અંદર જોડાયા હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે વોર્ડ છે તેની અંદર ટિફિન બેઠક છે તેનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી સેવક તરીકેનો જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આવે છે। આજે જોગાનું જોગ 125મો મન કી બાતનો કાર્યક્રમ છે। એમાં સમગ્ર ગુજરાતના અમારા સંગઠનની વ્યવસ્થા પ્રમાણે દરેક મંડળોમાં મન કી બાત ટિફિન બેઠક કે સાથ આ કાર્યક્રમનું આયોજન છે। આજે થલતેજ વોર્ડના મૂળ રહેવાસી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી જે ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ છે એના જુદા જુદા ભાગના સંદર્ભમાં આજે આ મન કી બાત એ વોર્ડના એટલે કે મંડળના જુદા જુદા કાર્યકર્તાઓની હાજરીમાં, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીની હાજરીમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમગ્ર વોર્ડનું સંગઠન આ જ રીતે દરેક જગ્યાએ ઉપસ્થિત છે અને આવનારી ચૂંટણીની જે રણનીતિ અને એમાંય ખાસ કરીને પ્રચાર પ્રસારનું જે કાર્યક્રમો છે એનું એક વિસ્તૃત આયોજન આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થવાનું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તાર થલતેજની અંદર મેમનગર સ્થિત ખાતે જે કહી શકાય મન કી બાત પણ સાંભળી ત્યારબાદ તેઓ ટિફિન જે બેઠક છે કાર્યકર્તાઓ દ્વારા આયોજિત હતી તેની અંદર પણ તેઓ સહભાગી બન્યા હતા। કાર્યકર્તાઓ સાથે તેઓ આજે પોતાના ઘરનું ટિફિન છે તે ભોજન કર્યું હતું। તો સાથે જ જે તમામ જે કોર્પોરેટરો જે પૂર્વ થલતેજ વોર્ડના હતા એ થલતેજ વોર્ડના કોર્પોરેટરો સાથે સંગઠનના જે લોકો છે આ ટિફિન બેઠકની અંદર જોડાયા હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે વોર્ડ છે તેની અંદર ટિફિન બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી સેવક તરીકેનો જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી સતત દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ આવે છે। આજે જોગાનું જોગ 125મો મન કી બાતનો કાર્યક્રમ છે। એમાં સમગ્ર ગુજરાતના અમારા સંગઠનની વ્યવસ્થા પ્રમાણે દરેક મંડળોમાં મન કી બાત ટિફિન બેઠક કે સાથ આ કાર્યક્રમનું આયોજન છે। આજે થલતેજ વોર્ડના મૂળ રહેવાસી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી જે ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ છે એના જુદા જુદા ભાગના સંદર્ભમાં આજે આ મન કી બાત એ વોર્ડના એટલે કે મંડળના જુદા જુદા કાર્યકર્તાઓની હાજરીમાં, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીની હાજરીમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમગ્ર વોર્ડનું સંગઠન આ જ રીતે દરેક જગ્યાએ ઉપસ્થિત છે અને આવનારી ચૂંટણીની જે રણનીતિ અને એમાંય ખાસ કરીને પ્રચાર પ્રસારનું જે કાર્યક્રમો છે એનું એક વિસ્તૃત આયોજન આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થવાનું છે।